નમસ્તે મિત્રો, મારું નામ રમેશ છે. મારી ઉંમર 36 વર્ષની છે અને હું નાના ગામમાં રહું છું. મારો વારસાગત ધંધો છે. હું કુંભાર છું. માટીમાંથી માટલા, કળશ, દીવા, સુરાઈ અને ઘરની અન્ય માટીની વસ્તુઓ બનાવું છું અને બજારમાં તેમજ આસપાસના ગામડાઓમાં વેચું છું. મારી દુકાન ગામના મુખ્ય ચોકમાં છે અને લોકોની જરૂરિયાતને કારણે ધંધો સારો ચાલે છે. રોજ સારી આવક થઈ જાય છે, પણ એકલા હાથે બધું સંભાળવું મુશ્કેલ થઈ રહ્યું હતું. માટી ભેળવવી, ચાક પર વાસણો બનાવવા, સૂકવવા, ભઠ્ઠામાં શેકવા અને પછી વેચાણ, આ બધું એકલા કરવું ભારે પડતું હતું. તેથી મારે એક મદદનીશની જરૂર હતી. મેં દુકાનની બહાર એક નાનું બોર્ડ લગાવ્યું કે મદદનીશ જોઈએ છે. આમ જ કેટલાક દિવસ વીતી ગયા, પણ કોઈ આવવાનું નામ નહોતું લેતું. એક દિવસે સવારે હું ચાક પર એક મોટો માટલું બનાવી રહ્યો હતો. લગભગ 10:30 વાગ્યે એક સુંદર સાડી પહેરેલી યુવતી દુકાનમાં આવી. તેનું રૂપ એટલું નાજુક અને આકર્ષક હતું કે મારા હાથ ચાક પરથી થંભી ગયા. હું થોડો ચોંકી ગયો અને હસતા હસતા પૂછ્યું, શું જોઈએ છે? તેણે શાંત અવાજે કહ્યું, મારે કાંઈ ખરીદવું નથી. છેલ્લા 2-3 દિવસથી હું તમારી દુકાન જોઈ રહી છું. તમારે માણસ જોઈએ છે? મેં આશ્ચર્ય સાથે કહ્યું, હા જોઈએ છે. તે તરત બોલી, મને કામની ખરેખર જરૂર છે. હું તેને જોતો જ રહી ગયો. તેની આટલી સુંદરતા જોઈને લાગતું નહોતું કે તેને કામની જરૂર હશે. મેં ધીમેથી કહ્યું, તું આટલી સુંદર છે, તને જોઈને એવું લાગતું નથી કે તને કામની જરૂર હશે. તેણે દુઃખભર્યા અવાજે કહ્યું, ના, મને સાચે જ કામની જરૂર છે, કારણ કે હું વિધવા છું. આ શબ્દો સાંભળીને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેની સુંદરતા પાછળ છુપાયેલું દુઃખ મને સ્પષ્ટ દેખાવા લાગ્યું. મેં પૂછ્યું, તમારું નામ શું છે? ક્યાં રહો છો? તેણે કહ્યું, મારું નામ નીલમ છે અને હું આ જ ગામની બહારના ભાગમાં રહું છું. મેં કહ્યું, તને દર મહિને 10,000 રૂપિયા પગાર મળશે, પણ સવારે 8 વાગ્યે આવવું અને સાંજે 6 વાગ્યે ઘરે જવાની છૂટ. આ સાંભળીને તેના ચહેરા પર ખુશીની ચમક આવી. તેણે દિલથી આભાર માન્યો અને મુસ્કુરાતા કહ્યું, હા, હું કાલથી કામે આવીશ. તે મધુર મુસ્કાનથી મારું મન પીગળી ગયું, જાણે મારા એકલા જીવનમાં એક નવો પ્રકાશ આવ્યો હોય. તે જતી વખતે હું તેને ઘણીવાર સુધી જોતો રહ્યો. સાંજે હું ઘરે ગયો અને પોતાનું ખાવાનું જાતે બનાવીને ખાધું. મારી પત્નીનું અવસાન ઘણા વર્ષો પહેલાં થઈ ગયું હતું. તે પછી મેં બીજા લગ્ન નહોતા કર્યા. જીવનમાં એટલું દુઃખ જોયું હતું કે ફરી કોઈ બંધનમાં બંધાવવાનું ઈચ્છા નહોતી. હું એકલો જ રહેતો હતો. મને પણ ખબર હતી કે માણસ કેટલા દિવસ એકલા સહન કરી શકે. બીજે દિવસે સવારે મેં દુકાન ખોલી. બરાબર 8 વાગ્યે નીલમ આવી ગઈ. તેની સમયનિષ્ઠા જોઈને મને ખુશી થઈ. મેં તેને બધું સમજાવ્યું. માટી કેવી રીતે ભેળવવી, ચાક પર વાસણો કેવી રીતે બનાવવા, સૂકવવાની જગ્યા ક્યાં છે, ભઠ્ઠું કેવી રીતે ચલાવવું, ગ્રાહકોને કેવી રીતે વાત કરવી. હું સમજાવતો હતો અને અજાણતા મારી નજર તેના માસૂમ ચહેરા પર અટકી જતી હતી. તેનું બોલવું પણ એટલું મધુર હતું. શરૂઆતમાં 3-4 દિવસ તેને થોડી મુશ્કેલ લાગ્યું, પણ તે ખૂબ ઝડપથી બધું શીખી ગઈ. હું પણ ધીરજથી શીખવતો હતો. ધીમે ધીમે નીલમની હસીમાં મને નવી આશા દેખાવા લાગી. મારી એકલતામાં એક નવો શ્વાસ આવ્યો. હવે ગ્રાહકો આવે ત્યારે અમે બંને મળીને વાસણો બતાવતા, પેક કરતા. નીલમના આવવાથી મારું કામ ઘણું હળવું થઈ ગયું હતું. નીલમને આવ્યાને 2 મહિના થઈ ગયા હતા. તે ખૂબ મહેનતુ અને ઈમાનદાર હતી. રોજ સમયસર આવતી અને કામમાં ક્યારેય બેદરકારી નહોતી કરતી. પહેલા મહિનાના અંતે મેં તેને 10,000 રૂપિયા પગાર આપ્યો અને ઉપરથી 500 રૂપિયા વધારાના આપ્યા. મેં કહ્યું, તું ખૂબ સારું કામ કરે છે. તેના ચહેરા પર ખુશી ઝળકી ઉઠી. ધીમે ધીમે અમે બંને એકબીજાને વધુ સમજવા લાગ્યા. થોડી વાતો કરવા લાગ્યા. નીલમ રોજ ઘરેથી ડબ્બો લાવતી અને બપોરે અમે દુકાન પાછળ બેસીને સાથે જમતા.
એકવાર મેં તેને મારું ઘર બતાવ્યું હતું, પણ તે ક્યારેય આવી નહોતી. એક દિવસ અચાનક મારી તબિયત બગડી. મને બધું ઊંધું ઊંધું લાગતું હતું. શરીર દુખતું હતું. હું ઘરે જ પડ્યો રહ્યો. સવારે 8:45 વાગ્યે ઘરનો દરવાજો ખખડ્યો. મેં મુશ્કેલીથી ઊભા થઈને દરવાજો ખોલ્યો તો સામે નીલમ ઊભી હતી. મને જોઈને તે ગભરાઈ ગઈ અને બોલી, માલિક, માલિક, આજે તમે દુકાને નથી આવ્યા? શું થયું? મેં થાકેલા અવાજે કહ્યું, તબિયત સારી નથી. તે તરત અંદર આવી, મારા કપાળે હાથ મૂક્યો અને બોલી, તમને તાવ છે. તેના અવાજમાં ચિંતા સ્પષ્ટ હતી. તેણે નજીકના મેડિકલમાંથી દવા લાવી. પછી રસોડામાં જઈને મારા માટે ગરમ ગરમ ખીચડી બનાવી. તેની આ સંભાવ જોઈને મારી આંખો ભીની થઈ ગઈ. તેણે મને ખવડાવ્યું, દવા આપી અને કહ્યું, હવે તમે આરામ કરો, હું દુકાન સંભાળી લઈશ. તે દિવસે મને ખ્યાલ આવ્યો કે નીલમ મારી કેટલી ચિંતા કરે છે. તે આખો દિવસ દુકાન સંભાળતી રહી. બપોરે ફરી ઘરે આવી, ખાવાનું બનાવ્યું અને અમે સાથે બેસીને ખાધું. મારો તાવ પણ ઘટવા લાગ્યો. હું તેને જોતો હતો અને મારા હૃદયમાં પ્રેમની લાગણી જાગી. વાતચીત દરમિયાન નીલમે પૂછ્યું, સાહેબ, તમે એકલા કેમ રહો છો? તમારું કોઈ નથી? મેં ધીમેથી કહ્યું, ઘણા વર્ષો પહેલાં મારી પત્ની બીમાર પડી અને ગુજરી ગઈ. માતા પિતા પણ નાનપણમાં જ ગયા હતા. તેથી હું એકલો જ છું. પછી મેં તેને પૂછ્યું, નીલમ, તારા ઘરમાં કોણ કોણ છે? તેણે શાંતિથી કહ્યું, હું પણ એકલી છું. મારા લગ્ન 8-9 વર્ષ પહેલાં થયા હતા. મારો પતિ મને ખૂબ પ્રેમ કરતો હતો, પણ ખરાબ સંગતમાં પડ્યો. નશાની આદત લાગી અને એક દિવસ બાઇકનો અકસ્માત થયો. તેમાં જ તે ગુજરી ગયો. ત્યારથી હું એકલી જ રહું છું. આ સાંભળીને મને લાગ્યું કે અમારી પરિસ્થિતિ એક સરખી છે. બંને એકલા, બંનેના જીવનમાં દુઃખ. તે ક્ષણે અમારા હૃદય વચ્ચે એક અદૃશ્ય દોરો બંધાયો. આમ જ 3-4 મહિના વીતી ગયા. અમારું મન વધુ નજીક આવતું ગયું. આંખોમાંથી જ લાગણીઓ વ્યક્ત થવા લાગી. નીલમની સુંદરતા, તેની સાદગી, તેનું દિલ, બધું મને પોતાની તરફ ખેંચતું હતું. એક દિવસ સાંજે મેં કહ્યું, નીલમ, આજે તને કામે આવતા 8 મહિના થયા. આ મહિનાનો પગાર ઘરે છે, જતાં પહેલાં લઈ લે. મેં 5:30 વાગ્યે દુકાન બંધ કરી ઘરે આવી ગયો. થોડી વારમાં નીલમ આવી. મેં કહ્યું, બેસ, હું ચા બનાવું. પણ તેણે મુસ્કુરાતા કહ્યું, તમે આરામ કરો, હું બનાવું છું. તેણે બંને માટે ચા બનાવી. અમે ચા પીતા હતા, એકબીજાને જોતા હતા. તેની આંખોમાં એક ખાસ ચમક હતી. જ્યારે મેં પગારના પૈસા આપ્યા ત્યારે અમારા હાથ હવેથી અડી ગયા અને બંનેના શરીરમાં એક સિહરણ દોડી ગઈ. નીલમ શરમાઈ ગઈ. તેના ગાલ લાલ થઈ ગયા. મેં ધીમેથી કહ્યું, નીલમ, મારે તને એક વાત કહેવી છે. તેણે લજ્જાભરા અવાજે કહ્યું, કહો. મેં હિંમત કરીને કહ્યું, નીલમ, હું તને ખૂબ પ્રેમ કરું છું. તું મને ખૂબ ગમા છો. જો આપણે સાથે જીવન વિતાવીએ તો તને મંજૂર છે? તે થોડી પળ ચૂપ રહી. પછી તેની આંખોમાંથી ખુશીની ચમક સાથે બોલી, હા. તે એક શબ્દે મારું જીવન બદલી નાખ્યું. આમ જ થોડા મહિના અમે એકબીજાને વધુ સમજ્યા, પ્રેમ કર્યો. અંતે અમે મંદિરમાં સાદા લગ્ન કરી લીધા. હવે નીલમ અને હું સાથે રહીએ છીએ. થોડા સમય પછી નીલમે એક પ્યારા દીકરાને જન્મ આપ્યો. તેને જોઈને નીલમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. આજે અમારો સંસાર ખૂબ સુખીથી ચાલે છે. હું માટીની વસ્તુ બનાવું છું. નીલમ ઘર અને બાળકની સંભાળ રાખે છે. ક્યારેક દુકાને પણ મદદ કરે છે. અમારું જીવન હવે પૂર્ણ થઈ ગયું છે. દુઃખની જગ્યાએ ખુશીઓએ લીધી છે. મિત્રો, તમને શું લાગે છે? બે એકલા દિલો જ્યારે સચ્ચાઈથી મળે છે ત્યારે સુખી સંસાર બની શકે છે ને? તમારો વિચાર કોમેન્ટમાં જરૂર જણાવજો. જીવન ગમે તેટલું કઠિન હોય, જો બે દિલ સાચા હોય તો એકબીજાનો સાથ આપીને સુંદર સંસાર બનાવી શકે છે. એકલતા અને દુઃખ જીવનનો હિસ્સો છે, પણ તેમાંથી બહાર કાઢનાર સાચો પ્રેમ અને વિશ્વાસ જ માણસનો સાચો સહારો છે. આ વાર્તા આપણને શીખવે છે કે સુંદર ચહેરો નહીં, પણ સુંદર દિલ
સંબંધને મજબૂત બનાવે છે. જો આ પ્રેમ કથા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળશું મિત્રો નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.